ભજની પુરુષને તો ચૂપ થઈને રહેવું, કરવો નહીં રે ખોટો બકવા. પણ ગંગા સતી પાસે ચાવી બીજી ખોલીશ, બીજું તાળું ખોલ્યું. હરિજન મળે તો કરવી એને માયનાર દઈની હરિજન મળે તો તેરી જાત ન જાને એ કોઈ હંસા, અમર તો હંસ મિલે સુખ હો. હંસ ને હંસ મળે તો પ્યાસી ને જેમ પ્યાસી મળે એમ બાપુ કહેતો હતો ને, આ તો માયઠમમાં એને એના મળે હંસ મિલે. મોતીડા નાખી દીધા પણ હંસ ને હંસ મળે. આ ઈ અભ્યાસ પર મેં આ વાત. હવે આમાં પૃથ્વી તત્વ વધારે છે એટલે ભોગો તરફ આપણી દ્રષ્ટિ વધારે છે. ભોગો તરફ આંખને જોવું ગમે. 3 થી 6, 6 થી 9, 9 થી 12 ને 12 થી પાછો પેલું હોય તો પ્રોગ્રામ ગાંઠિયા લાવે છે ગાંઠો. અરે 12 થી 3, 3 થી હવે ન હોય. હવે ભોગો માંથી બહાર કેવી રીતે નીકળવું? ભગવાને એક કરુણા કરી છે. પૃથ્વી તત્વ આપણામાં વધારે આપ્યું છે, એની સાથે સાથે ભગવાને વાણી અને વિચારની ગતિ આપણને પ્રેમથી આપી. ભગવાને ભૂલ તો એક જ કરી છે, એક જ ભૂલ કરી છે. ઘણી વખત આ સભામાં કીધું છે ભૂલ એક જ. ભયંકરમાં ભયંકર ભગવાને છેતરપિંડી આપણી આરે કરી હોય તો એક જ કઈ વાતની. એને આમ આપણો જન્મ થાય ને આમ આકાશવાણીમાં તારીખ આપી દીધી હોત ને કે આટલા વર્ષની પછી આ તારીખે એટલા હોય કે અમે તમને લેવા આવશું. આટલો જો ખુલાસો એમાં ભાઈ આકાશવાણી તો ઘણે ઠેકાણે થાય છે અને ઘણે ઠેકાણે ભગવાને કરી છે. આમાં એને શું તકલીફ હતી? આમ આપણો જન્મ થાય ને આમ મા બાપ સાંભળે એમ આકાશવાણીમાં કહી દેવું જોઈએ કે 9 9 ને 92, 9 9 ને 98, જે તારીખ નક્કી કરે એ તારીખ આપણે જણાવી હતી કે આટલામી તારીખે આટલા વાગે આને લેવા અમે આવશું. તો કઈક પ્લાન ની તો સમજ પડે. આમાં પ્લાન બધા પડ્યા રહ્યા. પૃથ્વી તત્વ વધારે છે, વાણી અને વિચાર એટલે વિચારની ગતિ વધારે છે. પણ મેં તમે વિચાર ક્યાં રોક્યા છે? સાધનોમાં રોક્યા છે, સગવડોમાં રોક્યા છે. આપણે એવું માની લીધું કે સગવડ ઈ સુખ છે, પણ સગવડ સુખ નથી. સગવડ ભૈયા સુખ નથી. સુરતમાં એક માણસ મને 10મે માળે લઈ ગયો, 10મે માળે, અને ત્યાં મને એક સાધન એને એવું આમ ખોલીને બતાવ્યું મને કે આમાં 34 સ્ટેશન વિશ્વના દેખાય. વિશ્વના એના આખા વિશ્વના 34 સ્ટેશન દેખાય. પણ મેં કીધું ભાષા સમજુ નહીં, શું કરું? 34 સ્ટેશનમાં જુદા જુદા સંસ્કૃતના શ્લોક નહીં વાંચી શકે અને કદાચ માંડ ભેગા કરીને વાંચે તો એનો અર્થ નહીં સમજી શકે. એટલે એ ગામડાના અભણ માણસો માટે વાણીનો પ્રવાહ રવાના કર્યો. 1000 પાનાનું પુસ્તક વાંચો અને મારી ગંગા સતીનું એક 8 લીટીનું ભજન સાંભળી લ્યો ને તો 1000 પાના નો કહી શકે. 8 લીટી કહી દે. 1000 પાનાથી નો કહેવાય, 8 લીટી કહી દે. આવડું મોટું સમાધાન. વિચારશીલ પુરુષોએ આ વાત જો આ સંસારમાં જ્યાં આપણે જન્મ્યા ત્યાં બની શકે એમ હોય તો જ એની હું માથાકૂટ કરું, તમારો ટાઈમ બગાડું. અહીંયા તો બની શકે એમ ના હોય ને આકાશમાં બંગલા બાંધીને ત્યાં રહેવા જવાનું હોય તો ખોટો ટાઈમ બગાડવાનો મને કોઈ અર્થ નથી. તમારો ટાઈમ હું કેમ બગાડવો છે?
કરોડો રૂપિયાના તમારા એક એક શ્વાસ, એક એક કરોડના, ભલે તમને ખબર ન હોય પણ કરોડો રૂપિયાના શ્વાસ. હરી ભજી લે ઈશ્વરા, ભજી લે ઈશ્વરદાસ. કરોડ મહોર ખર્ચતા નહીં મળે એક શ્વાસ. 1 કરોડ સોના મોર આપીશ ને, એક શ્વાસ કોઈ નહીં. વિચારશીલ પુરુષો પાસે પહોંચી જાઓ, એને શું નિર્ણય લીધો છે એમને પૂછી લો. એને જઈને તમે ઇકરાર કરીને પૂછી લો કે આ શરીરમાં ભોગોની માત્રા વધારે છે, હવે આમાંથી બહાર કેમ નીકળવું, કેવી રીતે નીકળવું? એટલે એ તમને એક ગતિ બતાવશે. કઈ ગતિ? પવિત્ર મન કેમ કરવું એની ગતિ બતાવશે. એકના ઘરમાં છે, અંતર કેના કેનાથી છે જુઓ બરાબર, કેવડું અંતર છે જોજો. એ તો બહાર નીકળો છો બની થની એટલે તમે આમ રેડી રામ લાગો છો, બાકી ઘેરે બેન ને પૂછી તો ખબર હોય કે કેવું કેવું જીવન છે, કેવા ડારા દઈને બહાર ગયા છે. અમને કેવા ભાંગા બન્યા ઉલટ ન આવે, ત્યાં સુધી નહીં થાય સાચી દિલડાની વાત. અંતર વાગ્યા વયા ઉલટ ન આવે, નહીં થાય સાચે સાચી વાત. આટલું છૂટે રસકસ અન્નમય કોષ, અનાજને દળીને પીસીને ખાંડી કૂટી શેકી બાફી ગમે એ રીતે તમે હરિયત કરી ગયા છો, જમી ગયા છો. અનાજને ભગવાનનો પ્રસાદ બનાવીને જમી ગયા છે. પવિત્રતા પ્રસાદની મારે વાત કરવી છે કે આમાં પવિત્ર કેમ થવું, આ ભોગોની વચ્ચે પવિત્ર કેમ બનવું. પંચનું પ્રમાણ લઈને વાત કરવામાં. બીજી આ શક્તિ છે પુરુષમાં રહેલી, માતામાં રજી આ શક્તિ છે. સ્થૂળ શરીરમાં આપણી ગતિ છે. અત્યારે આપણે એમાં બેઠા છે. જામનગરમાં રહું છું એમ તો તમે સરનામું આપો છો, પછી ફલાણી શેરીમાં ફલાણું મકાન એ તો તમારું સરનામું છે. અટાણે ક્યાં રહ્યો છો? કયો અટાણે ક્યાં રહ્યો છો? આ શરીરમાં રહ્યો છો, આમાં બેઠા છો. ક્યાં બેઠા છો? આમાં બેઠા છો. તમારું સરનામું અટાણે મારી સામે જ છે, જ્યાં બેઠા. આ સરનામું આ 5 પકડાઈ ગયા કોને હિસાબે, કોના કરંટ થી પકડાણા છે. આ દીવામાં જ્યાં સુધી દિવેલ છે ત્યાં સુધી અજવાળું છે, અને દિવેલ જેની ઘડીએ ખૂટી ગયો એટલે વાટ મળવાની છે. વાટ એટલે આ શરીરમાં જ્યાં જ્યાં તત્વાણુ છે, જ્યાં જ્યાં શુક્રાણુ છે, એ બધાને ખેંચી ખેંચી ખેંચીને અજવાળું આપશે. પછી વાટ બળી જાય એટલે ખૂટ ગયા તેલ ને ભૂજ ગઈ. ભૂત અનસે હનુમો મિલે. બીજી આ શક્તિનો જથ્થો હનુમાનજી છે. એની અંદર અંકુર છે. અંકુરમાં પ્રકાશ એ સ્વયં રામ રૂપ છે. ભૂત અનસે હનુમો મિલે, હનુમંત છે શ્રી રામ. ભૂત અનસે હનુમો મિલે. આ ભૂત ના ભૂ એટલે 5 મહાભૂતનું આ શરીર છે. આ ભૂતનમાં હનુમો ક્યાં? બીજી આ શક્તિ હનુમાનજી છે.
એની અંદર અંકુર છે, અંકુરમાં અંજવાળું છે, એ સ્વયં સાક્ષી છે. અને સાક્ષીનો સાક્ષી કોણ છે? એ ગતિ ગુરુગમની છે.